વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 વિષય ભૂગોળ પાઠ પહેલો, જેમાં માનવ ભૂગોળ પરિચય. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં સમાવિષ્ટ મહત્ત્વના પાસાઓ, તત્વો અથવા લક્ષણો પણ કહી શકાય છે તેનો આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે માનવીની પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓનો આપણે અભ્યાસ કર્યો હતો, જે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં મહત્ત્વના પાસા ગણાય છે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ તો ભૂમિ સ્વરૂપો. તો મિત્રો, ભૂમિ સ્વરૂપો વિશે પણ આપણે ધોરણ 11મીમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ, કે જેમાં ઉચ્ચ પ્રદેશો, મેદાનો, પર્વતીય શ્રેણીઓ, ખાડીઓ, કોતરો, હિમ અશ્માવલી, જળધોધ અને રેતીના ઢૂવા વગેરે વિશિષ્ટ દેખાવવાળા સ્વરૂપો કે આકારોનો ઉદ્ભવ, વિકાસ અને હાસ થતો રહે છે. આમ કુદરતી બળો દ્વારા ભૂતળ એટલે કે ભૂમિખંડ અને મહાસાગરો, કોઈ ભૂમિભાગ કોઈ આગવો આકાર, ઢોળાવ અને ઊંચાઈ ધારણ કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ અથવા ભૂમિ આકાર કહે છે. તો અહીંયા પ્રથમ શબ્દ આપણને આપવામાં આવેલો છે ભૂમિ સ્વરૂપો. પછી છે વાતાવરણ, જે પૃથ્વીની આસપાસ અમુક કિલોમીટરો સુધી ફેલાયેલું છે, જે વાતાવરણ, જેને આપણે હવાનું આવરણ પણ કહીએ છીએ. તો ભૂમિ સ્વરૂપો વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ, ખનિજો વગેરે સાથે માનવીનો સંબંધ અને તેમની સાથેનું સમાયોજન. અહીંયા શબ્દ આપેલો છે આપણને સમાયોજન. સમાયોજન એટલે કે ગોઠવણ. તો આપણે જાણીએ છીએ કે પર્વતો, વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ, ખનિજો, તો તેની સાથે માનવીનો સંબંધ એક પ્રકારે ગોઠવણ થયેલો છે. માનવ વસાહતો, માનવીનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ માનવ વસાહતો ઊભી થતી ગઈ. જે જગ્યાએ કુદરતી સંસાધનો અને આર્થિક વિકાસ વધુ જોવા મળ્યો ત્યાં વ્યક્તિઓ પોતાના નજીક રહેઠાણો બનાવતા ગયા. તો આ માનવ વસાહતો, જેમાં ગ્રામીણ વસાહત પ્રણાલી અને શહેરી વસાહત પ્રણાલી, તો વસાહતો થવાની સાથે સાથે વસાહતોની સમસ્યાઓ પણ ઉદ્ભવી, જેમ કે આંતરમાળખું એટલે કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડત માલની સેવાઓ, પાણી પુરવઠો, સેનિટેશન, રસ્તાઓ, આરોગ્ય, શિક્ષણ. તો માનવ વસાહતો
ગ્રામીણ વસાહત પ્રણાલી, શહેરી વસાહત પ્રણાલી અને વસાહતોની સમસ્યાઓ, તો એનો અભ્યાસ પણ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે અને તે તેનું અગત્યનું પાસું છે. માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, તો આર્થિક પ્રવૃત્તિઓમાં આપણે ઉપરના ત્રીજા પોઈન્ટમાં જોઈ ગયા કે પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિ, તૃતીયક પ્રવૃત્તિ, ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિઓ. અહીંયા આપણને બધી જ એક સાથે આપેલી છે, જેની અંદર શિકાર, પશુપાલન, કૃષિ, તો આ ત્રણેય પ્રવૃત્તિ છે તે પ્રાથમિક પ્રવૃત્તિ છે. ઉદ્યોગ, તો તે દ્વિતીયક પ્રવૃત્તિ છે. આમ પરિવહન એટલે કે વાહન વ્યવહાર, દૂરસંચાર કોમ્યુનિકેશન અને વ્યાપાર એટલે કે વાણિજ્ય વિષયક સેવાઓ અથવા આનુષંગિક સેવાઓ અથવા આંતરમાળખું, એવો પણ આપણે શબ્દ વાપરી શકીએ છીએ. તો આમ માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. હવે પછી છે સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો. સમાજ સાથે સંકળાયેલી માનવની બાબતો અને સંસ્કૃતિ, તો તેનો સમાવેશ પણ માનવ ભૂગોળના અભ્યાસમાં કરવામાં આવે છે. માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, આપણને ઉપર જે શબ્દ આપ્યો છે કે સાંસ્કૃતિક સંગઠનો, તો સાંસ્કૃતિક સંગઠનો દ્વારા જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થતી હોય, તો તે ભાષા, સાહિત્ય, શિલ્પ, સંગીત, ધર્મ, લોક સાહિત્ય, પરંપરાઓ, રીત રિવાજો, રૂઢિઓ વગેરેનો માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગણાવી શકાય છે. અને ભવિષ્યના સંદર્ભમાં સંસાધનોની મૂલવણી અને સંરક્ષણની યોજનાઓ. સંસાધનની મૂલવણી, તો સંસાધન એટલે કે સંપત્તિ, જે આપણી આસપાસ કુદરતી સંપત્તિઓ છે, તો તે સંસાધન ગણી શકાય. માનવને પણ સંસાધન સંપત્તિ ગણવામાં આવે છે. તો આ સંસાધનની વહેંચણી અને સંરક્ષણની યોજનાઓ, સંરક્ષણ એટલે કે તેની જાળવણીની યોજનાઓ. તો ભવિષ્યના સંદર્ભમાં અત્યારે જે કાંઈ કુદરતી સંસાધનો આવેલા છે, તો તેની વહેંચણી એ પ્રકારે થવી જોઈએ અને તેનું રક્ષણ એ રીતે થવું જોઈએ કે ભવિષ્યની પેઢી છે તે પણ કુદરતી સંસાધનો, સંપત્તિનો ઉપયોગ કરી શકે. તો ભવિષ્યના સંદર્ભમાં સંસાધનોની મૂલવણી અને સંરક્ષણની યોજનાઓ. તો ઉપરોક્ત પાસાઓ માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં વિશિષ્ટ મહત્ત્વના પાસા ગણાવી શકાય છે. માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. તેમાંનું પ્રથમ કાર્ય છે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. એટલે કે અહીં માનવ વસ્તી, તેમની વિશિષ્ટતાઓ, કલા, કૌશલ્યો અને તેમના વિસ્તરણ સંકળાયેલા છે. તો અહીંયા માનવ નિર્મિત ઘટનાઓ, માનવ દ્વારા જે કોઈ પણ પ્રકારની ઘટનાઓ છે અને તેનું નિર્માણ થયેલું છે, તેનું વિશ્લેષણ. તો પ્રથમ માનવ ભૂગોળનું કાર્ય એ માનવ નિર્મિત ઘટનાઓનું વિશ્લેષણ કરવાનું છે. અહીં માનવ વસ્તી અને તેમની વિશિષ્ટતાઓ, કલા,
અને કૌશલ્ય માનવ નિર્મિત કોઈપણ પ્રકારની માનવીના પ્રયાસ દ્વારા અથવા મહેનત દ્વારા જે કાંઈ નિષ્પન્ન થયું છે અને સંસ્કૃતિનું નિર્માણ થયું છે તેને આપણે માનવ નિર્મિત કલા કૌશલ્ય અને જે કાંઈ પણ ઉત્પન્ન કર્યું છે તે પણ આપણે માનવ નિર્મિત કલા કૌશલ્ય એવું આપણે કહી શકીએ છીએ. તો માનવ વસ્તી અને તેમની વિશિષ્ટતાઓ કલા કૌશલ્ય અને તેમના વિસ્તરણ સંકળાયેલા છે. જેમ જેમ કાળક્રમે દિવસો આગળ વધતા જાય છે તેમ તેમ માનવી પોતાની બુદ્ધિશક્તિ, સમજણ શક્તિ, આવડત, ગુણે અને કલા કૌશલ્ય દ્વારા તેનું વિસ્તરણ કરતો જાય છે. તો આ માનવ ભૂગોળ સાથે સંકળાયેલું કાર્ય છે. બીજું કાર્ય છે પારિસ્થિતિક વિશ્લેષણ. તો અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. તો પારિસ્થિતિક વિશ્લેષણ એટલે કે કોઈ પણ ભૌગોલિક પ્રદેશ એ રાજ્ય, શહેર, ગામડું કે દેશ પણ હોઈ શકે છે. તો ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોના અભ્યાસને મહત્ત્વ આપવામાં આવે છે. તો આ માનવ ભૂગોળનું બીજું કાર્ય થયું. અને ત્રીજું કાર્ય છે પ્રાદેશિક સમન્વય. અહીં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમો જોડી દેવામાં આવે છે. પ્રાદેશિક સમન્વય એટલે કે પ્રદેશ વચ્ચેનો સુમેળ અથવા પ્રદેશ વચ્ચે સંકલન સાધવું તેને આપણે પ્રાદેશિક સમન્વય કહીએ છીએ. અહીં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમો એટલે કે વિચારધારાને જોડી દેવામાં આવે છે અને તેમાં તેનો ઊંડો અભ્યાસ કરવામાં આવે છે. તેના અભ્યાસનો હેતુ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ પણ મેળવવાનો છે. તો આમ પ્રદેશ વચ્ચેના સંકલનનો અભ્યાસનો હેતુ રહેલો છે. તો આ માનવ ભૂગોળના સાથે પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. માનવીના સાંસ્કૃતિક વિકાસના આધારે બ્રુન્સ અને એલ્સવર્થ હેટિંગ્ટને ભૂગોળ અભ્યાસ ક્ષેત્રોના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે. જેમાં શ્રમ વિભાજન, માનવ દ્વારા પ્રાકૃતિક સંપદાઓનું શોષણ, વધુ પડતું ખનન, શહેરોની સમસ્યાઓ, જંગલો અને પ્રાણીઓનો વિનાશ વગેરે બાબતોને મહત્ત્વ આપ્યું છે. હવે અહીંયા માનવીના સાંસ્કૃતિક વિકાસના આધારે ભૂગોળ અભ્યાસ ક્ષેત્રોના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે. જેમાં આપણે પ્રથમ શબ્દ આપ્યો છે શ્રમ વિભાજન. શ્રમ વિભાજન એટલે કે કોઈ પણ પ્રકારનું કાર્ય છે તે અમુક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે, શ્રમનું વિભાજન કરવામાં આવે, શ્રમનું
વિભાજન થવાથી ચોકસાઈ અને તે કાર્યમાં વિશિષ્ટીકરણ જોવા મળે છે. શ્રમ વિભાજનથી વ્યક્તિ તે કાર્યમાં વિશિષ્ટ બને છે. તો પ્રથમ શબ્દ છે શ્રમ વિભાજન. પછી માનવ દ્વારા પ્રાકૃતિક સંપદાઓનું શોષણ. તો આપણે જાણીએ છીએ કે માનવી દ્વારા પ્રાકૃતિક એટલે કે કુદરતી, સંપદા એટલે કે સંપત્તિઓનું શોષણ થતું રહ્યું છે અને માનવી કુદરતી સંપત્તિઓનો વેડફાટ પણ કરતા જણાય છે. માનવી દ્વારા પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો અને આર્થિક સંપત્તિ વધારવા માટેની તેમજ સંપત્તિ સમૃદ્ધિ વધારવા માટેની હોડના કારણે તે જમીનમાં રહેલા ખનિજ તત્વો તેમજ કિંમતી તત્વોનું ખનન એટલે કે ખોદકામ પણ કરે છે. તો વધુ પડતું થતું ખનન તેમજ શહેરોની સમસ્યાઓ એટલે કે વ્યક્તિઓ ગામડા તરફથી શહેરો તરફ આકર્ષાયા છે. તો આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતરને કારણે શહેરીકરણ થવા પામ્યું છે. બેરોજગાર વ્યક્તિઓ શહેરો તરફ આંધળી દોટ મૂકી રહ્યા છે. તો આમ શહેરોની સમસ્યાઓ પણ વધવા પામી છે. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડત માલની સેવાઓ તેમજ પાણી પુરવઠો, સેનિટેશન એટલે કે ગટર વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, આ બધી આનુષંગિક સેવાઓ તેમજ વ્યાપાર વિષયક અને સહાયક સેવાઓની સમસ્યાઓ શહેરોમાં જોવા મળે છે. તેમજ જંગલો અને પ્રાણીઓનો વિનાશ. આજે જંગલોમાંથી અપાર સમૃદ્ધિઓ આપણને ઔષધિ સ્વરૂપે મળે છે. તો લાખ, રાળ, ગુંદર, લાકડું, મધ, તો આવી ઘણી બધી ઔષધિઓ જંગલોમાંથી મળે છે. અને પ્રાણીઓનો વિનાશ. પ્રાણીઓમાંથી જે કમાવવામાં આવતું ચામડું, હાથીદાંત, રૂંવાટી, તો આ બધામાંથી પણ વ્યક્તિ છે તેની આંધળી દોટને કારણે તે જંગલો અને પ્રાણીઓનો વિનાશ. તો આ બધી બાબતોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો આમ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રોમાં જુદા જુદા વિભાગો સૂચવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા માનવ ભૂગોળના ક્ષેત્રોનો ચાર્ટ આપણને આપવામાં આવેલો છે, જે હન્ટિંગ્ટનના મત અનુસાર એટલે કે એલ્સવર્થ હન્ટિંગ્ટને જે અભ્યાસ કર્યો અને તેના મત અનુસાર, તેની અભિગમ અને વિચારધારા અનુસાર માનવ ભૂગોળના ક્ષેત્રો અહીં આપણને દર્શાવ્યા છે. ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે ભૌતિક પરિસ્થિતિઓ અને સજીવ સ્વરૂપો આપણને આપેલા છે. તો ભૌતિક પરિસ્થિતિઓમાં આપણે જોઈએ
તો આપણને આપ્યું છે કે પૃથ્વી એક ગ્રહ સ્વરૂપે છે. તેની સાથે સંકળાયેલા ભૂમિ સ્વરૂપો, જલાવરણ, ખડકો, ખનિજો અને જમીન અને આબોહવા એ એકબીજાને અસર કરે છે. સજીવ સ્વરૂપમાં વનસ્પતિ, જીવજંતુ અને માનવને અસર કરે છે. માનવીઓની પ્રાથમિક જરૂરિયાતો, મૌલિક વ્યવસાય, જે કાંઈ સેવાઓનું નિર્માણ થયેલું છે, તેમજ ઉચ્ચ સ્તરીય સેવાઓ પણ એ ભૌતિક પરિસ્થિતિઓ સાથે માનવ સંકળાયેલો જોવા મળે છે. તો માનવ અને માનવીની પ્રવૃત્તિઓ એ ભૌગોલિક પરિસ્થિતિઓ સાથે એકબીજાને અસર કરે છે. માનવીની પ્રવૃત્તિઓમાં જોઈએ તો પ્રાથમિક જરૂરિયાતો તેની રોટી, કપડાં, મકાન એટલે કે ભોજન, વસ્ત્ર, નિવાસ એટલે રહેઠાણ અને સાધનો. મૌલિક વ્યવસાય, પરિવહનના સાધનો એટલે કે વાહન વ્યવહારના સાધનો, શિકાર, મત્સ્યયન, પશુપાલન, કૃષિ, લાકડા કાપવા અને ખનન એટલે કે ખોદકામ. સેવાઓમાં જોઈએ તો નિર્માણ કાર્યો, વ્યાપાર, સ્વાસ્થ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજન. અને ઉચ્ચ સ્તરીય સેવાઓમાં પ્રશાસન, શિક્ષણ, વિજ્ઞાન, ધર્મ, કલા અને સાહિત્ય. તો આમ અહીંયા માનવ અને તેની સાથે સંકળાયેલી માનવની પ્રવૃત્તિઓ આપણને આપવામાં આવેલી છે. તો એ આપણને એવું સમજાવે છે કે ભૌગોલિક પરિસ્થિતિઓ અને તેની સાથે સંકળાયેલો માનવ એકબીજાને અસર કરે છે. અહીં દર્શાવેલા તીર તથા તેમનો વિસ્તાર એ દર્શાવે છે કે ભૌગોલિક પરિસ્થિતિઓ એકબીજાને અસર કરે છે. માનવ પ્રકૃતિ પાસેથી એટલે કે ભૂમિ સ્વરૂપો, જલાવરણ, ખડક, ખનિજો, જમીન અને આબોહવા તેમજ વનસ્પતિ અને જીવજંતુઓ સાથે સજીવ સ્વરૂપો સાથે સંકળાઈને તે પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે. તો આમ ભૌગોલિક પ્રદેશોમાં તેમજ કુદરતી પર્યાવરણ સાથે સંકળાઈને માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધો જોવા મળે છે. માનવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ પર્યાવરણ સાથે સંબંધ ધરાવીને જ પ્રવૃત્તિ કરતો પણ જોવા મળે છે. તો આમ હન્ટિંગ્ટનના મત અનુસાર માનવ ભૂગોળના ઉપરના સ્વરૂપે આપણને જે ચાર્ટ દર્શાવ્યો છે એ પ્રમાણે માનવ ભૂગોળના ક્ષેત્રો આપણે વર્ણવી શકીએ છીએ. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.